તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર ધોરણ 10 અંદર. આજે આપણે કોમ્પ્યુટર વિડિયો એમસીક્યુ સોલ્યુશન જોવાના છે ચેપ્ટર 11 નું. તો બહુ જ મજા આવશે. તો ચાલો શરૂઆત કરીએ. 1 થી 10 ચેપ્ટરના એમસીક્યુ સોલ્યુશન આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. તો એ વિડિયો ન જોયા હોય તો ઉપર આઈ બટનમાં કે પ્લે લિસ્ટમાંથી તમે ગોતી લેજો, તમને મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ. પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કયા કીવર્ડ ઉપયોગ કરવામાં આવે છે? તો કે INT એટલે કે ઇન્ટીજર, ટૂંકમાં કે પૂર્ણાંક પ્રકારના ડેટાઓ તેના માટે. નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે? તો કે વોઇડ. જો આનું પણ વોઇડ આપેલું છે તો સ્મોલ વોઇડ, જે સ્મોલ માં લખેલું હોય તે CPU માં પૂછે તો ગોતી નો ચડી. GCC કમ્પાઇલર દ્વારા ફ્લોટ પ્રકારને કયા કદની મેમરી આપવામાં આવે છે? તો કે 4. સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે? તો કે ચેર, CHAR, કેરેક્ટર એ પણ કહી શકો. સી ભાષામાં નીચેનામાંથી કયો ડેટા પ્રકાર ઉપયોગકર્તા દ્વારા નિર્મિત છે? તો કે ઇનેમ પણ કહી શકો. સી ભાષામાં આવેલ ડેટા પ્રકારને ઉપનામ આપવા માટે નીચેનામાંથી કયો કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ટાઈપ ડેફ. સી ભાષામાં એન્ડ નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો કે બીટવાઇઝ પ્રક્રિયક છે. સી ભાષામાં ઉદ્ગાર નિશાની નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો કે તાર્કિક પ્રકારની તાર્કિક રીતે ઘટના થતી હોય ત્યારે એનો યુઝ. સી ભાષામાં બરાબર નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયા તરીકે કરવામાં આવે છે? તો નિરૂપણ. સી ભાષામાં વેલ્યુ પ્લસ પ્લસ નો અર્થ શું કરી શકાય? તો કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. જો મિત્રો ટ્યુટોરિયલ પાઠ્યપુસ્તક આધારિત છે. જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને એવું લાગે કે આ વિડીયો સારો છે અને તમારા બીજા મિત્રો ઉપયોગી છે તો એને પણ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.